નેચરલી વાતાવરણ જતું રહ્યું છે અને આપણે હવે ડબ્બામાં પૂરી દઈશું. જય હિન્દ મિત્રો, આજે મોણવેલ ગામની અંદર એક સાપનો કોલ આવ્યો છે. હું જાઉં છું અને વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે, વરસાદ આવે છે તો સાપનું વધારે આવવાનું હોય છે કારણ કે દરોમાં પાણી જતો હોય છે, એને લીધે સાપ બહાર આવતા હોય છે. તો મિત્રો, કોઈ જગ્યાએ સાપ આવતા હોય છે તો એને મારશો નહીં અને સુરક્ષિત જગ્યાએ એમને મુક્ત કરાવો. કોઈ એવો રેસ્ક્યુ કરતા હોય એને બોલાવો, એને સુરક્ષિત જગ્યાએ મુક્ત કરાવજો. તો આવા સાપોને મારવાનો નહીં, તો હું ત્યાં જઈને કયો સાપ છે એના પરથી ખ્યાલ આવશે તો આપણે સાપનું રેસ્ક્યુ કરીશું. તો વિડીયોમાં છેલ્લા સુધી જોડાયેલા રહેજો વિડીયોમાં. અને રેસ્ક્યુ કરવા માટે આવ્યો છું. વાંધો નહીં. જે છે ને ડબ્બુ, તો એની પાછળના ભાગમાં એક સાપ આવેલો છે, તો કયો છે ખબર નહીં, તો વિડીયોમાં બનાવી રહેજો. મોનવેલ ગામમાં સાપ આવ્યો છે અને એનું રેસ્ક્યુ કરવા માટે હું આવ્યો છું. તો આ ડબલું છે અને એને કાણા પાડવાનું હોય છે કે સાપ અંદર પૂરતું તો શ્વાસ લેવા માટે આ કાણા પાડવામાં આવતા હોય છે. તો હાલો, આપણને ખબર છે ભાઈ આ છે ને ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રા એટલે કે નાગ છે, બહુ ભયંકર સાપ છે. આની અંદર નિરોડક્સ નામનું વેનમ હોય છે. ઓ બોલે રોટી છે તમે અને આ જે સાપ છે એની અંદર નિરોડક્સ નામનું વેનમ હોય છે. આપણે એને રેસ્ક્યુ કરી લઈશું. તો ખરેખર રોટલી બનાવી આગળ બધું થઈ જાય. ઓ જો જોઈ રહ્યા છો. જો આની અંદર નિરોડક્સ નામનું વેનમ હોય છે અને આ જે સાપ છે કોઈ પણ વ્યક્તિને કરડે તો શક્ય બને એટલું નજીકની સિવિલ હોસ્પિટલમાં જઈ અને આની સારવાર લેવી જોઈએ, તો જ આ વ્યક્તિ બચી શકે. બાકી ખોટી એવી ઝાડ ફૂંકની અંતરધામાં આવી આ ભાઈ બતા કાળમાં ઘડી ખમણ વીડિયો કરવું છે. જોઈએ નહીં. હવે આપણે આ સાપનું સહી સલામત સારી રીતે રેસ્ક્યુ કરી નાખશું અને પછી એનો કુદરતી વાતાવરણ આપણે એને રિલીઝ કરી દઈશું. એક ભાઈ તમે એક ડબ્બો લાવો. જો કોણ છે હાલો જો તમે તો મારા પેલા વિડિયો ઉતારે ન્યા ડબ્બો લાવો. તો ઢાંકણું લાવો, ઢાંકણું. આલે. તમે જોઈ રહ્યા છો અને આપણે હવે ડબ્બામાં પૂરી દઈશું. કોણ છે હાલો આ જે સાપ છે એને આપણે હવે સુરક્ષિત રીતે ડબ્બામાં પૂર્યો છે અને આપણે એને રિલીઝ કરીશું જંગલમાં, જ્યાં એમનું એવું એની યોજનાની જે વાતાવરણ હોય ત્યાં. અને આની અંદર ન્યુરોટિક્સ નામનું વેનમ હોય છે. તો આવા સાપો જે છે હવે ચોમાસાની ઋતુ ચાલુ થઈ છે તો આવતા હોય છે, તો આવા સાપોને મારવાનો જોઈએ અને સુરક્ષિત રીતે એનું રેસ્ક્યુ કરાવવું જોઈએ. પ્લસ બીજું કે આ જે સાપ છે એ કોઈ વ્યક્તિને કરડે તો એ જે એના જ્ઞાનતંતુ હોય બધા નિષ્ક્રિય બની જાય છે અને દેખાવાનું બંધ થઈ જાય અને માણસનું મૃત્યુ થાય. તો આવા સાપોને મારવું પણ ન જોઈએ અને આપણા પરિવાર માટે ખાસ જરૂરી છે. તો ગામમાં ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રાનું રેસ્ક્યુ કર્યું છે અને મારી સાથે જે ભાઈ છે એનો આપણે પૂછીએ, પરિચય લઈએ. અને લાલજીભાઈ બલદાણિયા, ગામ મોણવેલ, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. હા, બરોબર. તો તમે જે છે એ સાપને જોઈ ગયા હા, બજારમાંથી આવીને સીધો રૂમમાં આવ્યો, રૂમમાંથી સીધો હોસ્ટેલમાંથી રસોડામાં આવી ગયો. હતા? બરોબર. તમે પછી ફોન કર્યો. કોને ફોન કર્યો? ફોન કર્યો તો રમેશભાઈ કાતરિયાને. રમેશભાઈ કાતરિયાએ તમારા નંબર આપ્યા, બરોબર. તમને ફોન કર્યો, તમે કીધું કે આ ઘડીએ હું આવું છું. તો પહેલા તો ખૂબ ખૂબ તમારો આભાર કે તમે આવા જે વન્યજીવો છો એને બસાવો છો અને મારતા નથી. તો પ્લસ બીજું કે તમે સાપ વિશે કોઈ નોલેજ ધારો છો? કોઈ નહીં, સાપ વિશે તો સાહેબ કોઈ જાણકારી ખરી કે સાપ ઓળખો છો ખરા? નહીં, ઓળખતા નથી સાહેબ. અને આ એમ ઓળખી કે ભાઈ કે આને કોબરા, પૂંછડો કોબરા કહેવાય કે દ્રામણું કહેવાય કે કડકું કે ઈ ખબર હોય. કદાચ તમારા ગામમાં એવું ઘટના બની કે કોઈને સાપ કરડ્યો હોય અને બહારથી હોય કરડી ગયો એવું કંઈ ખરું? હા. તો એ લોકો દવાખાને ગયા હતા કે કોઈ એવી અંધશ્રદ્ધામાં ગયા હતા ખરા? નહીં, દવાખાને. ઓહ. હા, મારા શેઢા પાડીને છોકરાને કહ્યો હતો. સાપ જે મોટર ચાલુ હતી પાણીની લાઈનમાં સીધો નીકળ્યો, કહ્યો અને દવાખાને લઈ ગયા. થઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું એને. તો જો ખરેખર આ અમુક લોકો ગામમાં અંધશ્રદ્ધાઓ હોય છે કે ભાઈ આ કે ભાઈ ઉતારવામાં જાય. ઉતારવા જાય ને ઝેર ચૂસી લે ને આવું બધું અંધશ્રદ્ધા છે, જવાનું નહીં. અને શક્ય બને એટલે નજીકની જે હોસ્પિટલ હોય ને ત્યાં જઈ એની સારવાર લઈ લઈએ. તો તમારો ખૂબ ખૂબ આભાર
કે તમે આવા સાપોને મારતા નથી અને જીવો બચાવો છો. હાલો વાતાવરણ